24 કલાક માટે અમદાવાદ અને ગાંધીનગરમાં રેડ એલર્ટ રહેશે। અમદાવાદમાં અને ગાંધીનગરમાં 47 ડિગ્રી સુધીનું તાપમાન વધી રહ્યું છે। દીવ, ભાવનગર, કચ્છ, બોટાદ, સુરેન્દ્રનગરમાં હીટવેવ વધુ રહેશે। વડોદરા અને છોટાઉદેપુરમાં પણ હીટવેવ રહેશે। 100 વર્ષમાં વર્ષ 2016માં 20મી મેનું 48 ડિગ્રી તાપમાન રહ્યું હતું, ત્યારે વર્ષ 2016માં બાદ જે રીતે સૌથી વધુ ગરમી અમદાવાદમાં 46.6 ડિગ્રી જોવા મળી હતી, ત્યારે મોટાભાગના જિલ્લામાં 45ને પાર પણ તાપમાન પહોંચ્યું હતું। ત્યારે વાત કરવામાં આવે છોટાઉદેપુરની, તો છોટાઉદેપુરમાં પણ હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા તારીખ 24 થી લઈ અને 26 સુધી છોટાઉદેપુર જિલ્લાને ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલ છે, એટલે ગરમીનો પારો વધવાની શક્યતાઓ છે। ગરમીથી બચવા માટે શું કરશો? તો ગરમીથી બચવા માટે બપોરના સમયે બહાર નીકળવાનું ટાળીએ, બને ત્યાં સુધી પુષ્કળ પ્રમાણમાં પાણી પીએ, શક્ય હોય તો લીંબુ શરબત પીવાય, અને સુતરાઉ અને સફેદ કલરના કાં તો હળવા રંગના કપડાઓ પહેરી અને આપણે બહાર નીકળીએ। વૃદ્ધો, અશક્તો, માતાઓ હોય, સગર્ભા કાં તો બાળકો હોય, એમનું વિશેષપણે ધ્યાન રાખીએ અને ઘરની બહાર ન નીકળી પોતાની જાતને ગરમીથી બચાવી અને આપણે ગરમી સામે રક્ષણ મેળવીએ। થેન્ક યુ।